વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી એક મહત્વપૂર્ણ મુદ્દો સામે આવ્યો છે, જ્યાં ગ્રામજનોએ ગામના તળાવને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. સાવલી તાલુકાના લામડાપુરા ગામના રહેવાસીઓએ તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામના તળાવને ગેરકાયદે રીતે પૂરીને ત્યાં રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા એક તરફ શહેર અને ગામના તળાવોનું ઊંડાણ અને સૌંદર્યીકરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ આવા કિસ્સાઓ ચિંતાજનક બની રહ્યા છે. લામડાપુરાના ગ્રામજનોનું કહેવું છે કે તળાવ પુરાઈ જવાથી પાણી સંગ્રહ ક્ષમતા ઘટશે, જેનાથી ભવિષ્યમાં પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે. આ સાથે જ પશુઓ અને પક્ષીઓ માટે પાણીની ઉપલબ્ધિ પર પણ અસર પડશે. ગ્રામજનોનો વધુમાં આક્ષેપ છે કે તળાવ પાસેનો જૂનો જાહેર રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને તળાવમાં પુરાણ કરીને નવો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે, જે ખાનગી હિત માટે બનાવાઈ રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. આ મુદ્દે અગાઉ પણ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં આજે ગ્રામજનો સાવલી તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને તાત્કાલિક તપાસ કરીને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ગંભીર આક્ષેપોને કેટલા ગંભીરતાથી લે છે અને શું કાર્યવાહી કરે છે. આ મુદ્દે શું કહે છે ગામના પૂર્વ સરપંચ હાર્દિક પરમાર, સાંભળીએ. અમે સાવલી તાલુકાના લામડાપુરા ગામથી આવીએ છીએ. અમારા ગામમાં ગેરકાયદેસર તળાવનું પુરાણ થઈ રહ્યું છે અને જે પુરાણ થઈ રહ્યું છે એમાં કોઈ ખેડૂતને કોઈ ફાયદો થાય એમ છે નહીં. કોઈ ખેડૂતને એમાં ફાયદો થાય એમ છે નહીં અને જે ફાયદો છે એ બાજુમાં કોઈ પ્રાઇવેટ માલિકીની જમીન કોઈ લીધેલી છે એને ફાયદો થાય એમ છે. એ કારણોસર આ રસ્તો બની રહ્યો છે અને એ તળાવ પુરાણ કરીને તો આ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે. અને બીજું છે કે રસ્તો એમને જે કંઈક ભલામણ પત્ર લખેલો છે કે ઠરાવ આપેલો છે કંઈક મામલતદાર સાહેબને, એમાં એવું છે કે માત્ર ભલામણ પત્ર છે અને એમાં તળાવમાં ઓલરેડી કાયદેસરનો એક રસ્તો નીકળી રહ્યો છે તળાવના સાઈડમાંથી, પણ એ રસ્તો સદંતર પુરાણ કરીને દબાણ કરી દીધો છે અને બંધ કરી દીધો છે રસ્તો. હવે આ બાબતની રજૂઆત અમે 12/3/2026 રોજ ટીડીઓ સાહેબને કરેલી હતી. તો એ ટાઈમે સાહેબે અમને એવો જવાબ આપ્યો હતો કે 2-3 દિવસમાં કોઈ અધિકારી આવશે કાં તો કોઈ એમના કારકુન આવશે કે કોઈ બી આવશે પણ એનું નિરાકરણ લાવશે. પણ આજ રોજ સુધી આજે 1 મહિનો થયો તે છતાં કોઈ તપાસમાં આવ્યું નથી કોઈ અધિકારી કે કોઈ પણ. બીજું એ વાત છે કે આ બાબતની રજૂઆત અમે મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, કલેક્ટર સાહેબ, મુખ્યમંત્રી સાહેબ બધાને રજૂઆત કરી છે, તે છતાં આનું કોઈ નિરાકરણ આવતું છે નહીં. તો આ કારણોસર અમારે આજ રોજ ફરી આવવું પડ્યું હતું ટીડીઓ સાહેબને મળવા માટે અને રજૂઆત કરી. તો ટીડીઓ સાહેબે આજે પણ એ રીતે જવાબ આપ્યો છે કે 2-3 દિવસમાં તપાસમાં આવશે. પણ હવે જોવાનું રહ્યું કે સાહેબ કોઈ તપાસમાં આવે છે કે નહીં આવતા તથા તેની કાર્યવાહી કોઈ થાય છે કે નથી થતી. હાર્દિકભાઈ રમેશભાઈ પરમાર, પૂર્વ સરપંચ.